નમસ્તે મિત્રો, કોડિંગ ડીકોડિંગનો ક્વેશ્ચન સમજીએ. એ જો નામ માટે સામે નંબર આપેલા છે, દરેકમાં એવું છે, તો કરવાનું શું? આમાં જુઓ, આલ્ફાબેટ છે એનો નંબર લખી દો, પ્લસ કરી જો અથવા ગુણાકાર કરી જો અને સામે નંબર બનતો હશે. ને જો 3 આલ્ફાબેટ છે ને 3 નંબર છે, એ 4 આલ્ફાબેટ 4 નંબર છે, આપણે કરીશું જોઈએ બંનેમાં કોમન જે હોય એ લઈ લઈએ. તો અહીંયા એલ છે, અહીંયા પણ એક એલ છે, અહીંયા 2 એલ છે. તો એક નંબર એવો હશે કે જે આ બંનેમાં એક વખત હશે ને આમાં 2 વખત હશે. જો અહીંયા 2 વખત છે, અહીંયા પણ 2 છે ને અહીંયા 2 છે. તો આ એલ માટે શું બનશે? 2 બનશે. આપણે એફ માટે શોધીએ. જો એફ અહીંયા છે, ઉપર નથી, અહીંયા પણ નથી, તો એક નંબર એવો હશે આ ત્રણેયમાં, એ ખાલી જે વચ્ચેવાળામાં જ હશે. મતલબ કે જો 4 5 1 આ ત્રણમાંથી એક નંબર એવો છે કે જે ઉપર બેમાં નહીં હોય. જો એક તો અહીંયા આપેલો છે, 4 અને 5 માંથી જો 4 4 પણ આપેલા છે, આ 5 છે એ બાકી રહેશે. તો આ એફ માટે શું બનશે? 5 બનશે. અહીંયા લખી દો 5. વાય છે તો વાય, જો વાય અને ઈ, અહીંયા જો બંનેમાં ઈ છે, આ બંનેમાં એક નંબર કોમન કયો છે? આ 4 છે, કોમન છે. ઈ માટે બની જાય 4. તો આજે બાકી કયું રહેશે? 7 બાકી રહેશે. વાય માટે શું થઈ જાય? 7. એવી રીતે ટી માટે શું બનશે? જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો.